ગુજરાતના તમામ નાગરિકોને મારા હૃદયપૂર્વક રાધે રાધે. મિત્રો, આજે હું આ વિડીયો એટલા માટે મૂક્યો છે કે ગુજરાતની અંદરની જનતાને ખબર પડે કે ભ્રષ્ટાચાર ફક્ત નેતાઓ નહીં પરંતુ નાગરિકો પણ કરે છે. એટલા માટે આ વિડીયોને ખૂબ જ શેર કરી લાઈક કરજો, કારણ કે મારા આ વિડીયોથી ઘણા જ ભ્રષ્ટાચારો બંધ થઈ જશે. મિત્રો, તમે જાણો છો કે આપણી સિટીઓ અને ગામડાનો વિકાસ થતો જાય છે. સિટીઓની અંદર નવી નવી સ્કીમો પડે છે, નવા નવા ફ્લેટો બને છે. નવી સ્કીમ બની ગયા પછી બિલ્ડર દ્વારા એ સોસાયટી અમુક માણસોના હાથમાં આપવામાં આવે છે, જેને આપણે ચેરમેન, સેક્રેટરી, ખજાનજી જેવા અન્ય નામોથી ઓળખીએ છીએ. ગુજરાતની જેટલી સાઈડો છે, જેટલી ફ્લેટોની સ્કીમો છે, એમાં કદાચ 10% જ સાચો વહીવટ થતો હશે. બાકી 90% વહીવટ ગેરવ્યાજબી થઈ રહ્યો છે. આમાં તમારો અને મારો વાંક નથી. વાંક છે જતું કરવાનો, અને વાંક છે બધાનું જે થશે આપણું થશે. માટે હે નાગરિકો, હવે જાગૃત થાઓ, જાગો ને જાગો. દરેક ફ્લેટોની સ્કીમો બનાવી અને આવા ચેરમેનો, સેક્રેટરી, ખજાનજી જેવા અનેક વ્યક્તિઓને મૂકી સોસાયટીના નાગરિકોના પરસેવાના પૈસાને પોતાની બાપની જાગીર સમજી રૂપિયા ઉડાવવા એ સોસાયટીના ચેરમેનો, સેક્રેટરીઓ પાસેથી શીખો. રાજકારણની અંદર પ્રધાનમંત્રી સાહેબે આ કર્યું, CM સાહેબે આ કર્યું, ફલાણો મામલતદારે આ કર્યું. આ છોડો. તમારી સામે, તમારા નજરમાં જે થઈ રહેલા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા હવે કમર કસો. મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે આઝાદી મળી હતી અને જો ગાંધીજીએ એમ કહ્યું હતું દેશને આઝાદ થવો હોય તો થાય, મારે શું? નહેરુજી, સરદાર પટેલ, ઇન્દિરા ગાંધી, છત્રપતિ શિવાજી, સુભાષચંદ્ર બોઝ, આવા અનેક વ્યક્તિઓએ પોતાનું બલિદાન આપી આ દેશને આઝાદ કરાવ્યો. પરંતુ હજુ સુધી મને એમ નથી લાગતું કે આપણે આઝાદ થયા. હાલમાં પણ ગુલામીની જંજીરોમાં જકડાઈ ગયેલા છીએ. આ મારો વિડીયો એક સત્ય રાહ પર ચાલવા માટે મૂકેલો છે. મારી સાથે ઘટેલી ઘટના છે. મિત્રો, સોસાયટીઓમાં 90% પબ્લિક એમ માને છે જે કરવું હોય કરવા દો, આપણે શું, જે થવું બધાનું થશે, આપણું થશે. પરંતુ આવા લેભાગુ ભ્રષ્ટાચારી ચેરમેનો, પ્રમુખો કે સેક્રેટરી પર કોઈ પણ જાતનો કેસ, કોઈ પણ જાતની ફરિયાદ કરતા નથી. અને જો ફરિયાદ કરવામાં આવે તો આવા ચેરમેનો, આવા સેક્રેટરીઓ, આવા ખજાનજી એ લોકો એવા માણસો ઊભા કરેલા હોય છે
સોસાયટીમાં કે તમે બોલતા પહેલાં તમને બંધ કરી દેવામાં આવે, તમારું સત્ય સાંભળવામાં નહીં આવે કે તમે સાચા છો કે ખોટા. પરંતુ ઘણી સોસાયટીઓ એવી છે કે હિસાબો વર્ષે આપતી જ નથી. આમાં 80-90% સોસાયટીઓ હશે કે જે પોતે હિસાબો આપતી નથી. 10% એવી સોસાયટીઓ છે જ્યાં પારદર્શક વહીવટ થતો હોય છે. હું મારા નૈયા વન અને સ્વયંભૂ હોસ્પિટલ પાછળ આવેલી નૈયા વન રિંગ રોડની આપને માહિતી આપું છું, જેમાં પૂર્વ ચેરમેન રમેશ પટેલ, સેક્રેટરી અરવિંદ પટેલ, આ લોકોએ લગભગ 10 વર્ષથી કોઈને હિસાબ આપ્યા નહોતા. 10 વર્ષ પછી પોતે મૌખિક રાજીનામું મૂકી દીધા અને કોઈ પણ લેખિત વગર રાજીનામા મૂકી કે કોઈ પણ પ્રકારનું લોકોને કહ્યા વગર પોતે છૂટા થઈ ગયા. કારણ કે પોતાના ખીચા ભરાઈ ગયા. પોતાના સગા વાલાઓને જે કટકી કરવી હતી કરી લીધી. પોતાના મળતિયાઓને જેટલી કટકી કરવી હતી કરી લીધી. હવે 4-5 વર્ષથી પ્રમુખ યાની કે જિગ્નેશ પટેલ હાલ હોદ્દો સંભાળી રહ્યા છે. એમને પણ કોઈ પણ વાર્ષિક હિસાબ આપ્યા વગર આજે 4-5 વર્ષથી સભ્યોને ઉલ્લુ જ બનાવી રહ્યા છે. પરંતુ શું થાય, મેજોરિટી પ્રમાણે જિગ્નેશભાઈ પાસે મળતિયાઓ અને અમુક વ્યક્તિઓ એવા રાખેલા છે કે જો સભ્યો બોલવા જાય તો એ પહેલાં એમના આ મળતિયાઓ એના મોઢા બંધ કરી દે છે. પરંતુ મિત્રો, શું કામ આવું સહન કરવાનું? શું કામ હિસાબ નહીં માગવાનો? આજે તમે મેન્ટેનન્સ ભરો છો, ટ્રાન્સફર ફી ભરો છો, તો એ રૂપિયાનો હિસાબ તમે માગી શકો છો અને માગવો જરૂરી છે. જો હિસાબ માગવો ગુનો હોય તો શું? ઘણી સોસાયટીઓમાં ઝઘડા થાય છે, ઘણી સોસાયટીઓમાં મારામારી થાય છે. આનું વિઝન છે, એનું કારણ છે કે વહીવટદારો બોગસ, ભ્રષ્ટાચારથી ખદબદતી આ સોસાયટીઓ. સરકારે એવા પગલાં લેવા જોઈએ, એવા કાયદા ઘડવા જોઈએ કે જે સોસાયટીઓ બની છે એની તમામ સોસાયટીઓને વાર્ષિક હિસાબ સરકારશ્રીમાં જ રજૂ કરવો જોઈએ. અને આ સરકારશ્રી દ્વારા લાગતી વળગતી સોસાયટીઓમાં બેનર સાથે બહાર મૂકવો જોઈએ. અમારી સોસાયટીના પ્રમુખ પોતે કેવી રીતે વહીવટ ચલાવે છે, શું કરે છે, શું નહીં, એ ફક્ત એમના મળતિયા જાણે અને એ પોતે. આવી સોસાયટીનો માં શું કરવું, કેવી રીતે કરવું, કેમ કરવું એ મને ખબર પડતી નથી. પરંતુ હું મારા ગુજરાતના તમામ નાગરિકોને આ વિડીયો દ્વારા કહું છું કે આવી સોસાયટીઓમાં રહેલા ભ્રષ્ટાચારી પ્રમુખો, ચેરમેનો ને પાઠ ભણાવો અને વાર્ષિક હિસાબ માગો. મિત્રો, મારે કહેવું ન જોઈએ, પરંતુ જે સોસાયટીના ચેરમેનો અને મળતિયા સભ્યો પાસે હિસાબ ના હોય